ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ગુજરાતની હાઈકોર્ટની વેબસાઇટ એસસી ઓજસ ની વેબસાઇટ ઓપન છે. અહીં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે, જેમ કે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, હાઈકોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ, કોર્ટ એટેન્ડન્ટ ક્લાસ 4 કેટેગરી, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને 3 બંને, અને પ્રોસેસ સર્વર એટલે કે બેલીફ. અહીં આટલી અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની 15 જૂન 2024 રાત્રિના 11:50 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં એજ્યુકેશનની વાત કરીએ તો 10 અને 12 પાસ ઉપર જે ભરતી છે, અહીં 10 અને 12 પાસ ઉપર ભરતી છે. જે હાઈ લેવલની ભરતી છે તેમાં ગ્રેજ્યુએશન માગે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર. તો અહીં જે લો લેવલની ભરતી છે તેમાં 10 અથવા 12 પાસની ભરતી છે. અહીં એક્ઝામ ફીની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી કેટેગરી માટે એક્સ સર્વિસમેન માટે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, જ્યારે જનરલ ઉમેદવાર માટે 1000 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. અહીં કોર્ટ એટેન્ડન્ટમાં 500 રૂપિયા ફી છે, જ્યારે અન્ય પોસ્ટ માટે ફી 750 એસી કેટેગરી માટે અને જનરલ કેટેગરી માટે 1500 રૂપિયા ફી ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. એજ્યુકેશન માત્ર અહીં કોર્ટ એટેન્ડન્ટમાં 10 પાસ જોઈએ છે. ઉંમરની વાત કરીએ તો અહીં 18 વર્ષ મિનિમમ કમ્પ્લીટ હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દરેક પોસ્ટ માટે અહીં મિનિમમ 18 થી 35 વર્ષની ઉંમર છે. એસસી એસટીમાં અહીં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. અને અહીં સ્પર્ધાત્મક એક્ઝામ લેવામાં આવશે. અહીં ગુજરાતી ભાષાનું જ્ઞાન, સામાજિક જ્ઞાન, ગણિત, રમત ગમત, રોજબરોજની ઘટનાના 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનું અહીં પેપર એક્ઝામ લેવામાં આવશે. મેરિટ બેઝ છે. તો જે લોકોને કોર્ટમાં જોબ કરવાની ઈચ્છા છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ ની ભરતી વર્ગ 4 ની શરૂ થઈ છે. માત્ર 10 પાસ ઉપર ભરતી છે. ટોટલ 208 જગ્યા છે. અહીં અલગ અલગ પોસ્ટની મિત્રો ભરતી છે. અને મિત્રો સાથે અહીં એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે નવી એક લિંક ઓપન થશે. અહીં exam.nta નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉપર અહીં ફોર્મ ભરવાનું છે. અહીં ડોક્યુમેન્ટની વાત કરીએ તો માત્ર આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાઇન જ અપલોડ કરવાની છે. ત્યારબાદ તમામ ડિટેલ્સ અહીં ડેટા બેઝ ફિલ કરવાની છે. અહીં ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં તેમની લિંક ઓપન થશે. અને અહીં મિત્રો આધાર કાર્ડમાં જે આપના મોબાઈલ નંબર રજીસ્ટર છે, તે મોબાઈલમાં ઓટીપી દ્વારા આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ મિત્રો આપું છું. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.